હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. તો આજે આપણે સવારમાં માતાજીના મંદિરે દર્શન કરવા નીકળી ગયા છે. માતાજીના દર્શન કરવા નીકળી ગયા છે અને આપણે પહેલાં સૂર્યદેવના દર્શન કરશું. સૂર્યદેવના દર્શન કરીને આપણે ફટાફટ નીકળી જાઉં માતાજીના મંદિરે. તો ચાલો આપણે સૂર્યદેવના દર્શન કરી લઈએ પહેલાં. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો સોનાનો સૂરજ ઉગી ગયો છે આપણો. ચાલો સૂર્યદેવના દર્શન કરીને આપણે સીધા નીકળી ગયા માતાજીના મંદિર સાઈડ. મંદિરે આવીને સીધા આપણે કરી લઈશું માતાજીના દર્શન. તો તમે જો સવારમાં મસ્ત હવા આવતી હતી, તો જે તમે વ્યૂ જો માતાજીના મંદિરનું જોરદાર વ્યૂ આવતો હતો. તો ચાલો આપણે ફટાફટ જઈએ માતાજીના મંદિરના દર્શન. હા, તો આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવું ચાલો. તો આવી ગઈ છે માતાજીનું મંદિર. તો તમે પણ દર્શન કરી લો ને હું પણ દર્શન કરી લઉં. દર્શન કરીને ફટાફટ નીકળી જાઉં આપણે પાણાની ગાડી લેવા. કારણ કે પાણાની ગાડી વગર, કારણ કે આપણે ન્યૂ મકાન બને છે તો આપણે પાણાની જરૂર પડશે. તો ચાલો ફટાફટ નીકળી જઈશું આપણે પાણા લેવા. તો ચાલો. તો પાણા લઈને પછી આપણે ટ્રેક્ટરવાળાની રાહ જોતા હતા. કારણ કે ટ્રેક્ટરવાળાએ રસ્તો જોયો નહોતો. એ આ રોડને બદલે ઓલા રોડે ન હોય જાય. હાટું હું ને મારા દોસ્તાર બેની વાટ જોતા હતા કે ભાઈ ટ્રેક્ટર આવે તો આપણે એને આ રસ્તે લઈ આવવાનું છે. તો આપણે એની વાટ જોતા હતા, પણ ટ્રેક્ટરવાળો બહુ પાછળ રહી ગયો હતો ગાડીને. ટ્રેક્ટરવાળો બહુ ધીમે હાંકતો હતો, તો બહુ વાર લાગતી હતી ગાઈઝ. પછી અમે થોડીક વાર રાહ જોઈ ટ્રેક્ટરવાળાની, તો એ ટ્રેક્ટરવાળો આવ્યો નહીં. પછી મેં મારા દોસ્તારને કીધું કે આગળ એક ખોડિયારમાંનું મંદિર બને છે ધાર ઉપર, ત્યાં આપશું આપણે બી. તો આપણે કે મંદિર બને ને ત્યાં ઉપશું. તો ચાલો આપણે ત્યાં ફટાફટ પૂગી જાય, પછી ત્યાં ઉપશું. ત્યાં જઈને ટ્રેક્ટરવાળાની રાહ જોઉં, કારણ કે તો આપણે આવી ગયા ફટાફટ માતાજીના મંદિરે બહુ ઉપર બને છે ગાઈઝ, ધાર ઉપર. તો આવી ગયા આપણે ધાર ઉપર ને અહીંથી જો આપણી ગાડી જો ક્યાં પડી હતી ગાઈઝ. જો આપણી ગાડી ક્યાં પડી હતી જોઈ લો તમે. ગાડી બહુ ધાર ઉપર છે, ત્યાં ઉપર મંદિર બને છે. જોઈ લો તમે માતાજીની સજાનો વિડીયો. માતાજીના મંદિરના દર્શન કરીને આવી ગયા ફટાફટ ઘરે. તો ઘરે આવ્યા હતા, પણ ટ્રેક્ટરવાળો પણ આવી ગયો હતો ને આપણા વાળ જરાક બગડી ગયા હતા, તો વાળ સરખા કરી લઈએ. પછી પાણા તો આપણે ગાઈસ જોવા પડે. આપણે ફટાફટ આવી ગયા ટ્રેક્ટર ઉપર, પાણા જોઈ લીધા. પાણા જોઈને એ ભાઈને કીધું કે ભાઈ ફટાફટ ખાલી કરી નાખો. તો કે હમણાં ખાલી થઈ ગયા. પછી એ લોકો ટ્રેક્ટર ખાલી કરતા હતા, હું થોડીક વાર ત્યાં ઉપર ઊભો. પછી ગાઈસ મેં એને કીધું કે ફટાફટ ટ્રેક્ટર ખાલી કરી નાખો. તો કે હમણાં થઈ ગયા ખાલી. પછી તો એ ભાઈએ ફટાફટ ખાલી પાલકા ખોલવાનું ચાલુ કરી દીધું કે હમણાં ખાલી થઈ ગયા. પછી પાલકા હું નીચે સૂતો હતો, ભાઈ પાલકા ખોલતો હતો. તો એને પાલકા ખોલી નાખ્યા છે. હવે જો હું તમને બતાવું. જો પાલકા ખોલીને ગાઈસ હમણાં તમારું ટ્રેક્ટર ખાલી. પછી વાગી ગયા છે 3 ને પપ્પાએ મને કીધું કે ચા પાણી છાંટી દે. તો હું આવી ગયો ફટાફટ પાણી છાંટવા. તો પાણી છાંટતા ચાલો તો આપણે દિવાલ ઉપર ચડવું પડશે ગાઈસ, કારણ કે હેઠેથી પાણી છાંટવાની મજા નથી આવતી. તો દિવાલ ઉપર ચડીએ ને તો જ પાણી છાંટવાની મજા આવે. તો ચાલો આપણે દિવાલ ઉપર ચડીએ પછી મળીએ. ચાલો દિવાલ ઉપર ચડી જાય. દિવાલ ઉપર ચડી ગયો ગાઈસ. ત્યાંથી વ્યૂ જોવાની ઓર મજા આવતી હતી ગાઈસ. બાજુમાં ઘઉં હતા, જોવાની એક નંબર મજા આવતી હતી. પાણી ધીમું આવતું હતું, કંઈ ન કહેતો. પાણી ધીમું આવતું હતું, છાંટવાની મજા નથી આવતી ગાઈસ. પછી વ્યૂનો આનંદ લેતો ફટાફટ પાણી છાંટવા લાગ્યો. પાણી છાંટતા યાદ આવી ગયું, બ્લોગ બહુ લાંબો થઈ જશે ગાઈસ. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરી દઉં. તો કેવો લાગ્યો મારો મિની બ્લોગ? સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ચાલો બાય.